આપણે બધા ત્યાગ કરીએ છીએ, પણ ત્યાગ ખરેખર કોને કહેવાય અને ખરેખર કોનો મહિમા છે? બહુ સરસ નાનકડો એવો દૃષ્ટાંત પ્રસંગ. બે મિત્રોને સાથે વૈરાગ પ્રગટ્યો અને બે સાથે ઘરેથી રવાના થયા. બેમાંથી એક મિત્ર છે એ સાવ અકિંચન, કોઈ વસ્તુ પૈસો સાથે નહીં, અને બીજો મિત્ર હતો એણે પણ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો, ઘર વગેરે બધું તો ત્યાગી દીધું, પણ સાથે થોડા રૂપિયા એણે રાખ્યા. એને રૂપિયા રાખ્યા. પેલા મિત્રે કીધું રૂપિયાની જરૂર શું છે? એ કે જરૂર પડે. રસ્તે ચાલતા આખા રસ્તે પેલો ભાઈ જે મિત્ર હતો, પૈસાવાળો ત્યાગી, એ વારે પૈસાનો મહિમા કીધા કરે કે જો પૈસા હોય ને તો સારા નરસા સમયમાં કામ લાગે, પૈસા હોય તો આપણે ક્યાંક અટવાઈએ નહીં, આમ વાત કરતો જાય. પેલો ભાઈ કે ભાઈ ત્યાગ કરતા પૈસો નાનો, ત્યાગ મોટો, પૈસો નાનો. હાલતા નદી આવી. નદી પાર કરવા માટે નૌકા જોઈએ. નૌકાવાળો કે છે ભાઈ નદી તમારે સામે પાર જવું હોય 2 રૂપિયા થશે. 2 રૂપિયા થશે. જેની પાસે પૈસા હતા એ તરત ઠેકડો મારીને અને નાવમાં બેસી ગયો. શું કામ? એની પાસે 2 રૂપિયા હતા. પેલો મિત્ર ઊભો રહ્યો. શું કામ? એની પાસે કાંઈ નહોતું. આ દાંત કાઢવા માંડો નૌકામાં બેઠા કે જો આટલો ફેર પડે, મારી પાસે 2 રૂપિયા છે તો હું નૌકામાં શાંતિથી બેસી ગયો, કાંઈ ચિંતા મારે કરવી પડી નહીં. આવી જાલે નૌકામાં આવી શકીશ. માટે કહું છું થોડા પૈસા પણ જરૂરી છે. તમને કેમ લાગે? ત્યાગ મોટો કે પૈસા મોટા? અઘરો છે ને, ક્રિટિકલ સવાલ છે. આ બાજુ જાવું તોય તકલીફ ને આ બાજુ જવું તોય તકલીફ. પેલો મિત્ર કે છે ભાઈ એ તો ત્યાગ જ મોટો છે. હજી તો સમજતો નથી મારી વાત. મિત્ર હતો એટલે મિત્રતાને નાતે ચિંતા કરમાં, આવી જા નૌકામાં, તારા 2 રૂપિયા હું આપી દઉં છું. બસ નૌકામાં બેસાડી દીધો. નૌકા આગળ ચાલતી થઈ. સામે કિનારે પહોંચી ગયા. સામે કિનારે પહોંચીને પેલા મિત્રે કીધું હવે તો કે પૈસો મોટો, ત્યાગ કરતા પૈસો વધારે મહત્વનો, હવે તો બોલ. એ કે ના, હજી મારું એ જ સ્ટેટમેન્ટ છે કે પૈસા કરતા ત્યાગ મોટો. એટલે હજી તું સમજતો નથી. મારી વાત સાંભળ. હું એટલા માટે પૈસાથી ત્યાગને મોટો કહું છું કે તે એ 2 રૂપિયા તારા, 2 રૂપિયા મારા, 4 રૂપિયાનો ત્યાગ કર્યો ને માટે આપણે બહાર પડ્યા છીએ. પૈસો તે ન આપ્યો હતો, વાત કેવી મજાની. જો 2 રૂપિયાનો તે ત્યાગ કર્યો માટે તું આ કિનારે પહોંચી શક્યો. 2 રૂપિયા તારી પાસે હતા એટલા માટે નહીં, 2 રૂપિયા તે છોડ્યા. જેટલું છોડી શકે એટલું પામી શકે. માટે ત્યાગ મહત્વનો છે, પૈસા મહત્વના નથી. પણ પૈસો એક માત્ર વ્યવસ્થા છે. વાત થોડી સૂક્ષ્મ છે, થોડીક માઇન્ડમાં ન કદાચ ઉતરે એવી પણ બની શકે. પણ એટલું વાત તમે ધ્યાનમાં રાખજો, આ દુનિયામાં એવા લોકો જ મોટા કહેવાના છે, એવા લોકોનો જ આદર થયેલો છે કે જેમની પાસે પૈસા હતા એમ નહીં, પણ પૈસા હોવા પછી એને ત્યાગ કર્યો છે. સમાજને માટે, સારા કાર્યને માટે, કોઈની મદદને માટે એને એ પૈસા ન્યોછાવર કર્યા છે. એ બધાને અત્યારે આદર સહિત આપણે યાદ કરીએ છીએ. એક્ઝામ્પલ તમને આપું. રતન ટાટા, બહુ મોટું નામ, લગભગ દુનિયામાં કોઈ માણસ ન જાણતો એવું બને નહીં. એમને માણસો યાદ શું કામ કરે છે? 2 રૂપિયા હતા એટલે. 2 રૂપિયા હતા એટલે નહીં, એનો ત્યાગ હતો. એનો ત્યાગ હતો. એમની પાસે જે કાંઈ હતું એ બધું જ એમણે સારા કાર્ય માટે, લોકહિત માટે એને વાપર્યું છે, માટે એને યાદ કરે છે. અને કેટલાય સ્ટેચ્યુઓ પધરાવવામાં આવે, કેટલો આદર આપવામાં આવે છે, બધાના દિલમાં સ્થાન છે.
રૂપિયા હોવા બહુ મોટી વાત નથી. અત્યારે દુનિયાનો પહેલો ટ્રિલિયનર થયો છે એલન મસ્ક. વિશ્વનો અત્યારે સૌથી 1 નંબરનો એ ભાઈ રૂપિયાવાળો થયો છે. એના પાછળ ઘણી બધી કહાની છે, ઘણી બધી વાત છે, એ આપણો વિષય નથી. એમની પાસે જે કાંઈ એસેટ્સ છે, એનું જે કાંઈ કદ કહેવાય છે, કદનું કારણ શું છે? શેર એટલા બધા એમની પાસે છે એટલે ત્યારે દુનિયાનો નંબર 1 એ વ્યક્તિ કહેવાય. પણ એ રૂપિયાવાળો ખરેખર ન કહી શકાય. ખરેખર જો એ ધારે કે મારે આ વિશ્વમાં મારી પાસે જેટલા રૂપિયા છે એટલા રૂપિયાથી દુનિયામાં એક પણ માણસ દુઃખી ન રહે, મારે વાપરવા જ, વાપરી નહીં શકે. 2 કારણ. પહેલું કારણ એની પાસે લિક્વિડિટી એટલી નથી, અને બીજું કારણ એ છે કે ત્યાગ નથી. જેટલું જે બીજાને માટે વાપરી શકે એને કહેવાય ત્યાગ. પોતાને માટે જે વાપરે એને કહેવાય રાગ. માણસ રાગમાં રૂપિયો પાર વગરનો વાપરે. ઘણાથી આપણે જોતા સાંભળતા કે છોકરાના લગ્નમાં 500 કરોડ વાપરા, 1000 કરોડ વાપરા, 5000 કરોડ વાપરા, 10,000 કરોડ વાપરા, ગમે એટલા કરોડો વાપરા, પણ કોઈ એનું ઠેકાણું નહીં ક્યારે છૂટું થઈને ઊભું રહે. એનું કોઈ ઠેકાણું છે નહીં. એની કોઈ વાહવાહી કરે, 2-5 દાડા બધા વાહવાહી કરે. અને એ તમે યાદ રાખજો, લગ્નમાં ગમે એટલો ખર્ચો કર્યો, 2 દિવસ માણસો વાહવાહી કરશે, પાછળ તેમજ કે ફૂલણસી છે. તમારા કોઈ હિતેચ્છુ હોય તો તમે બીજું કાંઈ નહીં, કાંઈ તમે પોતાનું જોજો ને. તમે કોકના એવા લગ્નમાં ગયા હો અને બહુ ધામધમાટ કર્યો હોય, બહુ ખર્ચો કર્યો હોય, ત્યારે માણસો પાછલા, તમે પોતે જ કહેતા હશો, ઉડાવું માણા છે, ફૂલણસી છે, કોઈ ફૂલાયું હોય છે ને ભાગે ફૂગો ફૂલો. આપણે પોતે જેમ બીજા માટે કહીએ છીએ એમ બીજા આપણા માટે પણ કહેતા હોય. એટલે દુનિયામાં 2 જ કારણથી પૈસો વપરાય છે, કાં રાગ માટે અને કાં ત્યાગ માટે. મોજ શોખ માટે જે વપરાય છે રૂપિયો, એની કોઈ લાંબી નથી, વેલ્યુ નથી, માણસોને એની કોઈ મહત્તા. અને ત્યાગ માટે જે વપરાય છે, યાને કે કોઈના સારા કાર્ય માટે વપરાય છે, મદદરૂપ થવા માટે વપરાય છે, એનું આ જીવન પર્યંત એનું નામ અમર રહી જાય છે. કહેમને માટે માણસો એને યાદ કરે છે. માટે ભગવાનના ભક્તો, ત્યાગ છે એની મહત્તા વધારે છે. તમારી પાસે કેટલા છે એ કંઈ બહુ મોટી વાત નથી. કેટલા છે એમાંથી તમે કેટલા ત્યાગી શકો છો, તમે કેટલા છોડી શકો છો, કેટલા તમે સારા કાર્ય માટે, કોઈને મદદ માટે વાપરી શકો છો, એટલી જ એની મહત્તા છે. હંમેશાને માટે જ્યારથી બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી લઈ આજ દિવસ સુધી, અને જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી મહત્તા ત્યાગની જ રહેવાની છે. આ વાત તમને કદાચ ન સમજાતી હોય તો એકદમ નાના દ્રષ્ટાંત દ્વારા તમને સમજાવું. કે તમારો કોઈ સંબંધી હોય, 100 કરોડ રૂપિયાનો આસામી હોય, કેટલાનો? 100 કરોડનો આસામી હોય, અને તમારા જીવનમાં કંઈ તકલીફ આવી ગઈ હોય, દવાખાનું આવી ગયું હોય, અને તમે એની પાસેથી 10,000 રૂપિયા, લાખ રૂપિયા તમે એની પાસેથી પૂછી ના માગો, અને એ માણસ એમ કહે કે મારાથી નહીં થઈ શકે, તમને એના પ્રત્યે કેટલો આદર રહે? કેમ? 100 કરોડનો આસામી છે તો આદર ન રહે? આદર ન રહે. શું કામ? એની પાસે છે એનું મૂલ્ય નથી. એ કાંઈક તમને મદદરૂપ ન થઈ શકો એ આપણને મનમાં રંજરીય દુઃખ રહે છે. બસ એવી જ રીતે આપણે આપણા જીવનમાં આપણને મળેલું હોય એ જેટલું ત્યાગી શકીએ એટલી જ મહત્તા આપણી ગણાશે. બાકી ગમે એટલું હોય એ કોઈ કામનું નથી. બહુ સરસ નાનકડી એવી વાત થોડા સમય પહેલાં આપણે આપી હતી કે બધું આ લોકમાં મૂકીને જવાનું છે, બધું જ ત્યાગીને જવાનું છે, છતાં માણસો આટલી માથાકૂટ કરે છે, માથા કપાવે છે, મહેનત કરે છે, રાત દી એક કરે છે, કાંઈ લઈને જવાનું નથી. તોય તો પ્રશ્ન એટલો થાય
આમાંથી અડધું લઈને જવાનું હોત તો માણસો કેવા ગાંડા થઈ ગયા હોત, તો માણસો કઈ હદ સુધી પહોંચી ગયા હોત. આપણી એ વાત વિચારવાની છે. કાંઈ લઈને નથી જવાનું તોય એટલી માથાકૂટ છે, તો લઈને જવાની વ્યવસ્થા હોત તો માણસ શું કરતો હોત. માટે પહેલી વાત પાકી છે, કંઈ લઈ જવાનું છે નહીં. માટે બહુ આનંદથી રહીએ અને આપણી આજુબાજુમાં જે હોય એને આનંદથી રાખવાનો પ્રયાસ કરીએ. આપણી પાસે કેટલું છે એનું મહત્ત્વ સમજવાને બદલે કેટલું કામ લાગ્યું છે એનું મહત્ત્વ આપણે સમજીએ.